મિત્રો, આજે હું તમને જે પણ કહેવા જઈ રહ્યો છું તે તમને શાયદથી મારા શબ્દો નહીં ગમે, તમને કદાચ ખરાબ પણ લાગશે, પણ હું જે પણ કહી રહ્યો છું તે સાચું કહી રહ્યો છું કે અહીંની પ્રશાસને ભાઈ ભક્તોને બિલકુલ તકલીફ ના પડે તેની માટે ખૂબ સારી એવી મહેનત કરી છે। હું જ્યારે પહેલા દિવસે આવ્યો હતો ત્યારે આ નર્મદા દેવી એકદમ ચોખ્ખી અને ક્લીન હતી। આજે તમે જોઈ શકો છો કે ઘણી એવી પબ્લિકે અહીં ગાડી કચરો નાખીને મા નર્મદા દેવીને ગંદી કરી મૂકી છે। જે લોકો એવું સમજતા હોય કે ભાઈ શનિ રવિ છે, ચલો આપણે ફરતા આવીએ, આ તો કોઈ પિકનિક સ્પોટ નથી તો તમે ફરતા આવો, તમે થોડી તો શરમ કરો। અહીં આગળ દરેક જગ્યા પર બોર્ડ લગાવેલા છે કે ભાઈ કચરો જે છે તે કચરા પેટીમાં જ નાખો, અને જગ્યા ઉપર કચરા પેટીના ડબ્બાઓ મૂકેલા છે। અહીંયા જે સેવાભાવી લોકો છે જે તમને મફતમાં જમવાનું કે ચા નાસ્તો આપે છે, તો જે લોકો પિકનિક સ્પોટ સમજીને આવે છે તે લોકોને શું હોય કે ભાઈ ચલો ફ્રીમાં મળે છે ને આપણે લઈ લઈએ, પછી ના ખવાય તો ત્યાં મૂકી દે। પણ મિત્રો, એવું ના કરો, થોડી તો શરમ કરો। તમે અહીં ગાડી આવ્યા છો તો મા નર્મદા દેવીને મહેરબાની કરીને ગંદી ના કરો। તમે ખાઓ અને તમે ખાઈ પછી કચરા પેટીમાં નાખો, આ બે હાથ જોઈને વિનંતી છે। અને જે લોકો ભાવિ વ્યક્તિથી દિલથી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવા માટે આવે છે તે લોકોને મોસ્ટ વેલકમ, જરૂરથી આવશો। અને હવે અહીં સુવિધામાં પણ થોડો વધારો કર્યો છે। પહેલાં જે 50 બોટ હતી એની જગ્યાએ 70 બોટ પણ કરવામાં આવી છે, જેથી ભાઈ ભક્તોને બિલકુલ પણ તકલીફ ના પડે। તો મિત્રો, તમે લોકો આવશો પણ બિલકુલ પણ મા નર્મદા દેવીને ગંદી ના કરશો। નર્મદે હર।